સુરતના સચિન વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત ગબરુ ભરવાડની ધરપકડ કરવામાં આવી હતી। સચિન પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડી તેનું સરઘસ કાઢ્યું હતું, જેમાં દુકાનદારને પાર્કિંગ કરવા બાબતે ગબરુ ભરવાડ અને તેમના સાગરીતોએ ઢોરમાર માર્યો હતો। તેમજ ગબરુ ભરવાડ પર અગાઉ હત્યા, મારામારી, ખંડણી, બળાત્કાર જેવા અનેક ગુના દાખલ થયા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ગબરુ અને તેની ગેંગ દ્વારા બે હાથ જોડી લોકો પાસે માફી માંગતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોબાઈલના શોપ આવેલા છે વાંજ રોડ ઉપર। ત્યાં થોડા સમય પહેલાં એક બનાવ બન્યા હતા। દુકાનદારને બાજુમાં જે ભાડેથી રહેતા ત્રણેક લુખ્ખા માણસોએ અંદર પ્રવેશી દુકાનમાં એના ઉપર હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી। એ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને તપાસ ઓજીવાલા પીએસઆઈ શ્રી કરી રહેલા હતા। એ અનુસંધાને અગાઉ બે આરોપી પકડાયા હતા। એક જે આરોપી ગબરુ ભરવાડ કરીને હતા, જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જે પોલીસ પકડથી બચવા માટે ભાગીને અન્ય રાજ્યમાં જતા રહ્યા હતા, જેથી સતત પોલીસ એના વોચમાં હતી અને રાજસ્થાન પોલીસના સહકાર અને મદદથી અમે એને ઝડપી પાડેલા છે અને આજરોજ એના અટક વિધિ કરીને સ્થળ પંચનામા જે અમારે કરવાના હતા, એટલે અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે અત્યારે સ્થળ ઉપર આવેલા છે। આ જે દુકાન છે મોબાઈલના, એ દુકાનમાં જ આ બનાવ બન્યા હતા અને ત્રણેય આરોપીઓ હાલમાં હાજર છે અને જે રીતના બનાવ બન્યો હતો એ રીતના બનાવ પંચો અને એના હાજરીમાં એ મુજબના રિકન્સ્ટ્રક્શન કરવા માટે હાલ અમે અહીંયા હાજર છીએ। અને જે મુખ્ય આરોપી જે ગબરુ ભરવાડ છે તે 8 ગુના જે મેજર કહી શકાય એ પ્રકારના 302, 376 એટલે કે મર્ડર અને રેપ સહિત ખંડણીના બરાબર છે અનેક ગુનાઓ નોંધાયેલા છે। તો એ બાબતે પણ અમારા આપના વતી માધ્યમથી એક અપીલ કરવા માગે છે, કારણ કે પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબને પણ અવારનવાર સૂચના થઈ છે કે ભાઈ જે માણસો છે આપણા વિસ્તારના અને શહેરના, એમાં ગરીબ માણસો છે, વેપારી માણસો છે, જેને અમુક લુખ્ખા માણસો ક્યારેક વ્યાજના કામે કે પછી કોઈ ખંડણીના નામે કે દબાવવાના, રૂપિયા કઢાઈ લેવાના કોઈ કિસ્સાઓ અમુક વાર સામે આવતા હોય છે। તો આવા કોઈ પણ જો બનાવ આપના ધ્યાન ઉપર આવે તો બિલકુલ અમને પોલીસના ધ્યાન ઉપર લાવો, જેથી અમે એ મુજબની કાર્યવાહી કરી શકીએ અને લુખ્ખાઓને એ રીતના કાયદેસર કાર્યવાહી કરી ન્યાય અપાઈ શકીએ। આરોપીઓને તો એવા કોઈ પણ એવા આપના ધ્યાન ઉપર આવતા હોય કિસ્સા, તો બિલકુલ પોલીસનો સંપર્ક કરવા પણ આપના માધ્યમથી અમારે વિનંતી છે।